આપને જાણીને આશ્ચર્ય લાગશે કે 2025ના વર્ષની અંદર હીરો કરતા પણ વધુ લોકપ્રિય બન્યા છે ને તો એ છે વિલન. તો નમસ્કાર મિત્રો, આપ બધાનું ફરીથી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર ખાસ આજે આપણે તમારા માટે હું એવું લિસ્ટ લઈને આવ્યો છું કે જ્યાં ફિલ્મોના હીરોને ઢાંકીને વિલન છે ને એ લોકપ્રિય બન્યા છે. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવ્યો હોય ને તો એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને અત્યારે જે સિનેમા જગતને જોવાની રીત અને સમજવાની રીત છે ને સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. એક સમય હતો કે જ્યારે લોકો વિલનથી ડરતા હતા. હવે વિલનના અભિનયને ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિલને લોકોના દિલ જીતી લીધા છે. જેટલું હીરોને પ્રેમ મળ્યો છે ને એના કરતા પણ વધારે વિલનને પ્રેમ મળ્યો છે. એમાં પણ 2025નું વર્ષ છે એવું રહ્યું ને કે જેની અંદર બહુ બધાને વિલન તરીકે જ વધારે પસંદ કરવામાં આવ્યા છે. જેની અંદર બહુ બધી ફિલ્મો છે. જેની અંદર પહેલી જો ફિલ્મની વાત કરીએ ને તો એ ફિલ્મ છે અક્ષય ખન્નાની ધુરંધર, મતલબ રણવીર સિંહની ધુરંધર, કે જે આદિત્ય ધરે ડિરેક્શન કરેલું છે. અને એની અંદર જે અક્ષય ખન્નાનો રોલ હતો ને સૌથી વધારે વખાણવામાં આવ્યો છે. અને ખાસ કરીને આ ફિલ્મની અંદર અક્ષય ખન્નાએ ડાકુ રહેમાનની ભૂમિકા ભજવી છે. અને ખાસ કરીને આખી કહેવાય ને કે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે એના પછી. અને એના પછી જે સોશિયલ મીડિયા ઉપર જે શેર થઈ રહ્યું છે ને, જે કહેવાય કે વાયરલ થઈ રહ્યા છે એમના ડાન્સ સ્ટેપ, સાથે સાથે એમની એક્ટિંગ, અને સાથે સાથે પેલું જે માર્યા હતા ને ધડાધડી, એ પણ જોવાની કહેવાય કે બહુ મજા આવી હતી. અને એ પણ બધું અત્યારે વાયરલ થઈ રહ્યું છે. ખાસ કરીને આ ફિલ્મનો ભાગ બીજો પણ આવવાનો છે, 19 માર્ચે રિલીઝ થવાનો છે આવતા વર્ષે, ધુરંધર પાર્ટ 2. હવે એની અંદર અક્ષય ખન્ના છે કે નથી એ હજુ કોઈ કન્ફર્મેશન નથી, પણ જેવું આવશે કોઈ અપડેટ તો હું તમારી સાથે જરૂર શેર કરીશ. તો એની પછી જે ફિલ્મ આવે છે એ ફિલ્મ છે જાટ. સની દેઓલની ફિલ્મ જાટ બહુ કહેવાય કે 100 કરોડથી પણ વધારેનું કલેક્શન કર્યું છે અને 2025ની હિટ ફિલ્મોમાં પણ ગણવામાં આવી રહી છે. ત્યારે જે એની અંદર જે વિલનની એક્ટિંગ કરી છે એ રણદીપ હુડ્ડાએ કરી હતી. મતલબ કે જે એની અંદર જે પાત્રનું નામ હતું એ રણતુંગા પાત્રનું નામ હતું. અને જેમનો સ્વભાવ એટલો ઉગ્ર હતો ને કે પોલીસ અધિકારીઓ પણ એમનાથી ડરતા હતા અને પરેશાન હતા. ત્યારે સની દેઓલની જે એન્ટ્રી થાય છે ને પછી જે ધમાલ મચે છે ને, જે બે સુપરસ્ટાર ભેગા થઈને જે ધમાચકડી કરે છે ને, એ સખત જોવાની મજા આવે છે આ ફિલ્મની અંદર. તો આ ફિલ્મની અંદર પણ રણદીપ હુડ્ડા એઝ વિલન તરીકે બહુ જ વખાણવામાં આવ્યા હતા. એની પછી જે ફિલ્મ આવે છે એ ફિલ્મ છે રેડ 2, મતલબ કે અજય દેવગનની બીજી રેડ પહેલી ફિલ્મ હતી અને એની પછી આ બીજી ફિલ્મ આવી. તો એની અંદર જે અજય દેવગણે જે પાત્રને કહેવાય કે બખૂબી નિભાવ્યું છે તેના કરતા પણ વધારે કહેવાય કે રીતેશ દેશમુખને વખાણવામાં આવ્યા હતા. મતલબ રીતેશ દેશમુખે દાદા મનોહર નામના કહેવાય કે ક્રૂર ખલનાયકની ભૂમિકામાં હતા, જે માત્ર ભ્રષ્ટ રાજકારણી જ નહોતા પણ બહુ શક્તિશાળી વ્યક્તિ હતા, જેમણે નીચેથી શરૂઆત કરી હતી પરંતુ સત્તા અને સંપત્તિ મેળવ્યા પછી તેમણે જે બધાનો ફાયદો ઉઠાવ્યો છે એ જોવાની સખત મજા આવે છે આ ફિલ્મની અંદર. અને એની અંદર જે ડાયલોગ્સ હતા એની અંદર પણ કહેવાય કે ડાયલોગ્સને પણ બહુ વખાણવામાં આવ્યા હતા. અને કહેવાય કે બોક્સ ઓફિસ પણ આ ફિલ્મ છે ને સુપરહિટ થઈ હતી. એની પછી બહુ બધી ફિલ્મોની વાત કરીએ અને એની અંદર જો કોઈ વેબ સિરીઝની વાત ના કરીએ ને તો પણ ખોટું કહેવાય. તો આની અંદર એક મેં એડ કરી છે ફેમિલી મેનની સીઝન 3, મતલબ કે વેબ સિરીઝ કે જેની અંદર જયદીપ અલ્હાવત હતા. મતલબ કહેવાય ને કે બહુ બધી જગ્યાએ કેવું હોય છે કે હીરોને સાથે સાથે વિલનને બંનેની ભૂમિકા જો વધારવા વખાણવામાં આવે ને, અત્યારે સૌથી વધારે મોટા ભાગના ફિલ્મો જોવા જાય છે ને એ હીરો કરતા વધારે વિલનની એક્ટિંગ વધારે કહેવાય ને કે પ્રભાવિત કરતી હોય છે. કારણ કે અત્યારે સમય એવો આવી રહ્યો છે કે જ્યાં છે ને સારો વિલન હશે ને તો જ એ ફિલ્મ સુપરહિટ થશે એવું બધાનું માનવું થઈ ગયું છે અને તો જ લોકોને વધારે પ્રેરિત કરે છે. તો એ વસ્તુ તમે જોઈ શકો છો કે અત્યારે વિલનની ભૂમિકાઓ વધારે વખાણવામાં આવી રહી છે. જેની અંદર જ્યારે શ્રેષ્ઠ વિલનની વાત આવે ને તો ભલે થિયેટર હોય કે ઓટીટી હોય, ત્યારે જયદીપ અલ્હાવતની એક્ટિંગ પણ ખૂબ વખાણવામાં આવી અને જે નકારાત્મક કહેવાય ને કે જે ભૂમિકા હતી એમની એ બખૂબી નિભાવી છે. અને એમનો જે દેખાવ હતો ને એકદમ જ બોલ્ડ હતો. અને એની અંદર એ વેબ સિરીઝ જોયા પછી કહેવાય ને વિલન શું કહેવાય ને એ વસ્તુ આની અંદર તમે જોઈ શકો છો. તો એ વસ્તુ પણ છે કે એમાં પણ સૌથી વધારે એમને વખાણવામાં આવ્યા. એની પછી ફિલ્મ આવે છે કાંતારા ચેપ્ટર 1, કે જે ઋષભ શેટ્ટીની ફિલ્મ છે. ડિરેક્શન પણ એમને કરેલું છે, સ્ટોરી પણ એમને લખેલી છે અને સાથે સાથે એક્ટિંગ પણ આની અંદર કરેલી છે. પણ ઋષભ શેટ્ટી કરતા પણ જો વધારે જો કોઈને વખાણવામાં આવ્યા હોય તો એ છે વિલનના રૂપ તરીકે રૂકમણી વસંતને. મતલબ કે કનકવતીનું જે પાત્ર ભજવું હતું એકદમ જ દમદાર હતું. અને કહેવાય કે શરૂઆતથી તમને જે વિચારીને બેઠા હોય છે ને એ અંતમાં તમને ખબર પડશે કે હકીકતમાં આ સ્ટોરીની અંદર કેવા ટ્વિસ્ટ મૂકેલા છે. એ જોયા પછી કહેવાય ને કે બીજી તમને બહુ બધી ફિલ્મો એવી જોવાની ઈચ્છા થાય એવી ફિલ્મો છે. અને આ ફિલ્મની અંદર પણ એમની એક્ટિંગ સારી હતી, સાથે સાથે એમનું જે કિરદાર હતું એમને બખૂબી નિભાવ્યું છે. અને કહેવાય કે એ પછી એમને
બધા લોકો ઓળખતા થયા છે. હું પણ એમને આ ફિલ્મ જોયા પછી જ એમને ઓળખતો થયો અને એમની બીજી ફિલ્મોના વિશે પણ હું સર્ચ કરી રહ્યો છું. જો મને કંઈક ઇન્ફોર્મેશન મળશે તો હું તમારી સાથે જરૂર શેર કરીશ. એની પછી જે ફિલ્મ આવે છે ફિલ્મ છાવા છે, જેની અંદર મેન પાત્રની અંદર વિકી કૌશલ હતા. એટલે કે છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં વિકી કૌશલ હતા અને ઔરંગઝેબની ભૂમિકાની અંદર અક્ષય ખન્ના હતા. અને કહેવાય ને કે સંભાજીના પાત્રને કહેવાય ને કે બખૂબી તો નિભાવ્યું જ હતું, પણ સૌથી વધારે જો લોકોને જે કહેવાય ને કે કેન્દ્રિત કર્યા એ વિલનની એક્ટિંગ તરીકે જે ઔરંગઝેબનું જે પાત્ર ભજવ્યું હતું ને એમને વધારે વખાણવામાં આવ્યા હતા. તો જે છાવા જોયા પછી જે એમનું ફેન ફોલોઈંગ વધ્યું છે મતલબ જોરદાર, અને અત્યારે ટ્રેન્ડની અંદર એ જ ચાલી રહ્યું છે બધું રહેમાન ડકેત. મતલબ કહેવાય ને કે એ જે ડાન્સ સ્ટેપ વાયરલ થઈ રહ્યા છે, એમની એક્ટિંગ વખાણવામાં આવી છે, બધું તમે જોઈ શકો છો કે એના પછી જ લોકોને પ્રભાવિત કર્યા છે. અને ખાસ કરીને છાવા ફિલ્મની વાત કરીએ તો વિકી કૌશલની સાથે સાથે અક્ષય ખન્ના બંને એક્ટિંગ સારી એવી કરી છે અને એમને વર્લ્ડ વાઇડ કહેવા જઈએ તો 800 કરોડથી પણ વધારેનું કલેક્શન કર્યું છે આ ફિલ્મે. એની પછી હવે ગુજરાતી સિનેમાની એક એવી ફિલ્મ છે કે જેની અંદર એમાં પણ સારી એવી કમાણી કરી છે અને ગુજરાતનું નામ રોશન કરી દીધું છે અને અત્યાર સુધીમાં 100 કરોડથી વધારે કલેક્શન કર્યું, એટલે કે 118 કરોડ 69 દિવસની અંદર કલેક્શન કરી લીધું છે. ત્યારે એ ફિલ્મને જો આની અંદર એડ કરવામાં ના આવે ને તો હું ગુજરાતી છું ને તો મને એ પ્રમાણે કહેવાય કે ગૌરવ ના થાય, પણ આ ફિલ્મ મને ગૌરવ કરાવે છે કે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે ફિલ્મ સૌથી વધારે વખાણવામાં આવી અને ગુજરાતની એવી નાની ફિલ્મ છે જે 50 લાખમાં બની હતી અને અત્યારે 100 કરોડથી વધારે એટલે કે 118 કરોડનું કલેક્શન 69 દિવસની અંદર કરી લીધું છે. ત્યારે તમે વિચારી શકો કે આ ફિલ્મની પ્રશંસા કોણે કોણે નથી કરી. ગુજરાતીઓ કરીએ, સાથે સાથે ગુજરાત બહાર હિન્દી રિવ્યુઅર છે એમને પણ કરી અને બહુ સારું કલેક્શન છે. અને ટૂંકમાં હવે થોડાક સમયની અંદર એવું લાગી રહ્યું છે કે આની રીમેક આવશે, કારણ કે આમાં જોવા એવું મળી રહ્યું છે કે ઓટીટી ઉપર આવવાનું હજુ સુધી કોઈ જાતની કન્ફર્મેશન નથી અને વાઇટ પણ ના જોતા, કારણ કે મને એવું લાગી રહ્યું છે કે આની પાછળનું જે રહસ્ય છે ને એ અંતે જ ખુલશે એવું મને લાગી રહ્યું છે. કારણ કે આટલા દિવસ થઈ ગયા છે રિલીઝને, કહેવાય કે 70 દિવસ થઈ ગયા છે, તેમ છતાં પણ હજુ સુધી કોઈ અપડેટ આવ્યા નથી. પણ હવે તમને એવું લાગશે કે આ ફિલ્મમાં વિલન કોણ હતો, તો આ ફિલ્મની અંદર જે વિલન જોવા જઈએ ને તો એ છે ને કે લાલચ. આ ફિલ્મની જે મેન જે કહેવાય કે સ્ટોરી હતી એ હતી, સ્ટોરીની અંદર કેવું હતું કે ખૂબ પરિસ્થિતિ ખરાબ છે આ ભાઈની, મતલબ કરણ જોશીની એજ લાલજી ધનજીભાઈ પરમારનું જે પાત્ર ભજ્યું હતું એ એટલા દુઃખી હતા, મતલબ કે પરિવારની અંદર અને સાથે સાથે કહેવાય કે પૈસા ટકે બધી જગ્યાએ એમને તકલીફ પડી રહી હતી. અને એક ગાડી મતલબ કે રિક્ષા ચલાવતા હતા અને રિક્ષા ચલાવતા ચલાવતા એક ભાઈ એમને મળે છે અને એમની જોડે કહેવાય કે એક પેટી ખોખું મતલબ કહેવાય કે પૈસાની આખી બેગ હોય છે. અને એના પછી જે લાલચ થાય છે ને પછી જે ફસાય છે, એ ફસાયા પછી એમની જે કહેવાય કે પછી જે આપણા શ્રી કૃષ્ણનો એટલે કે લાલાનો જે કહેવાય કે અવતાર એની અંદર દેખાડવામાં આવ્યો છે ને, અને એ જે એમની આખી જિંદગીને કહેવાય ને કે હૃદય પરિવર્તન કરવામાં આવે છે ને એ જ સખત આ ફિલ્મની સ્ટોરી છે. અને એની અંદર જે વિલન રીતે જોવા જઈએ ને તો એની અંદર સૌથી મોટું વિલન હોય છે ને આપણું એ છે લાલચ. કારણ કે બહુ બધી જગ્યાએ સ્કેમ થતા હોય છે, એની પાછળનું કારણ લાલચ જ હોય છે કે કોઈ એવી લિંક આવી કે જેની અંદર તમને લાખો રૂપિયા આપી દેશું, આમ કરી દેશું, તમે આ લોટરી જીતી ગયા છો, આ જીતી ગયા છો, એ લાલચ રહીને એ જ બધાને મારતી હોય છે, મતલબ બધાને દુખી કરતી હોય છે. અને આ જ લાલચને આ ફિલ્મની અંદર સુંદર રીતે બતાવવામાં આવી છે. જે ફિલ્મ જોયું હશે એમને ખબર હશે, બાકી નથી જોયું તો તમે ક્યારે જોવાના છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. ખાસ કરીને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો મતલબ મને એવું લાગી રહ્યું છે કે પસંદ તો આવ્યો છે, ત્યાં સુધી તમે આ એન્ડ સુધી આવ્યા છો તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવા જ અવનવા વિડીયો તમને રૂબરૂ અને કહેવાય કે સંપર્ક કર્યા વગર મતલબ સર્ચ કર્યા વગર તમને મળી જાય. તો એટલી મારી વિનંતી છે. બાકી વિડીયોમાં જો કોઈ તમને એવું લાગતું વળગતું હોય અને હજુ લિસ્ટની અંદર થોડું ઉમેરવાનું કે બહાર કરવાનું આવતું હોય તો તમને એવું લાગતું હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.